કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થઈ જવું. સંયોગના કોઈ પ્રસંગમાં સ્ત્રી કુટુંબમાં પ્રસંગ આવ્યો હોય ત્યાં પણ એકાકાર નથી જવું. દેવગુરુ અને શાસ્ત્રની ભક્તિનો પ્રસંગ આવ્યો હોય ત્યાં પણ એકાકાર નથી જવું. મોક્ષ સિવાય તારે શું પ્રયોજન છે? જો તને ધર્મ અને ધર્મનું ફળ જોતું હોય તો ધર્મ એ મોક્ષ માર્ગ અને ફળ તે મોક્ષ. જો તારે મોક્ષ સિવાય કાંઈ પ્રયોજન છે, પ્રથમ ભૂમિકામાં પણ આ શ્રીમદનો શબ્દ છે, માત્ર મોક્ષ અભિલાષ આવે છે ને, શ્રીમદમાં આવે છે, માત્ર મોક્ષ અભિલાષ. કોઈ સ્વર્ગ ને પુણ્ય આ મળે, દુનિયા જાણે, દુનિયા મને માને, મને કઈ આવડે છે એ આવડત વાળો છું એમ દુનિયા માને ને, એ બધી મિથ્યા ભ્રમણા છે. માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષ એટલે પરમ અતીન્દ્રિય આનંદનો આત્મલાભના મોક્ષ. પરમ અતીન્દ્રિય આનંદનો આત્મલાભ એનું નામ મોક્ષ. વાણિયા લાભ હવાયા લખે છે કે દક્ષિણ દિવાળી લાભ હવાયા એના પણ લાભ ધૂળના. ભગવાન ત્રણ લોકનો નાથ, આનંદનો નામના સાગર, જેને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવીને જ્ઞાન થયું, તે જ્યાં કોઈ પણ પ્રસંગમાં હોય તો તે પરમાં એકાકાર થતો નથી. કોઈ પણ પ્રસંગમાં ઉપદેશનો પ્રસંગ હોય ને વિકલ્પ છે ઉપદેશનો પણ. એમાં એક શબ્દોમાં તો નહીં પણ વિકલ્પ છે, એમાં એકાકાર ન થવું, અને એ ચીજ ભિન્ન છે. ઉપદેશના પ્રસંગમાં પણ વિકલ્પમાં એકાકાર ન થવું. કોઈ પ્રસંગમાં કેવું છે એ પણ પ્રસંગ છે. ઉપદેશની અભિલાષા કરવી આપવાની એ પણ રાગ છે, નુકસાનનું કારણ છે. મોક્ષની અભિલાષા ઈચ્છા પણ નુકસાનનું કારણ છે. અહીં તો મોક્ષની ભાવનાનો અભિલાષ કહેવામાં આવે છે. એ શું છે? મોક્ષની ઈચ્છા છે એ પણ મોક્ષને રોકે છે. ખરેખર તો વસ્તુની દૃષ્ટિ થતા, અનુભવ થતા, સાધક થતા એને હું મોક્ષ કરવું એવી પણ એની ભાવનામાં નથી, કરતા બુદ્ધિ નથી. હું જ્ઞાયક કાળ છું તેમાં સ્થિરતા થવાનો પ્રયત્ન કરે છે, અને મોક્ષની પર્યાય તો તે કાળે થવા કાળે થઈ જશે. સમ્યક દર્શન થયું ને આત્માનું થયું પછી હું આ કરું, આ પરિણામના આ પરિણામ એવું એ બુદ્ધિ નથી એને આવી એની વાત બાપા. આ પરિણામને કરવું એ બુદ્ધિ નથી. કેમ કે તે પરિણામ તે કાળે જે થવાના તે થશે,
એવા થશે, તેની યોગ્યતાથી થશે, ક્રમબદ્ધમાં થશે. એની દ્રષ્ટિ ક્યાં છે? વિનાયક ઉપર દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એને પરિણામ કરવું એના પર દ્રષ્ટિ નથી. આવો મહારાજ ભારે ભાઈ. અરે પરિણામને કરવું, એવું કરવું ત્યાં બુદ્ધિ જાય છે. પણ પરિણામી સ્વભાવ, જે પરમ સ્વભાવ, એનું અનુભવ અને દર્શન થયું એટલે એની દ્રષ્ટિનું જોર તો દ્રવ્ય ઉપર જ રહે છે. પરિણામ આમ કરવું ને આમ ન કરવું એ વાત રહેતી નથી. કેમ કે વસ્તુમાં એક ભાવ નામનો ગુણ છે. જેમ જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, શાંતિ ગુણ છે. શાંતિ એટલે ચારિત્ર વિતરાગ. એમ એક ભાવ નામનો ગુણ છે કે જે ગુણની વર્તમાન પર્યાય થાય જ ગુણને લઈને. આમ કહું તો થાય એમ પ્રશ્ન ત્યાં નથી. ભાવ પૂરતાળી શક્તિ છે ને. હા, આકરી વાતો બાપા બહુ ભાઈ. એ ભાવ નામના ગુણ અને ગુણનો ધરનાર ગુણી, એનો જે દ્રષ્ટિમાં અનુભવ થયો, એથી ભાવ નામના ગુણને કારણે વર્તમાન પર્યાય થશે જ. થશે તેને કરવું એ વાત રહેતી નથી. આવું છે. હા, સમજાણું કાંઈ? અથવા એક ક્રિયા નામનો ગુણ છે જીવમાં. એ ગુણનું ધરનાર ગુણીને દ્રષ્ટિમાં લીધો, એથી ભાવને કારણે ષડગુણની વિકૃત અવસ્થા જે થાય તેનાથી રહિત પરિણામ થશે જ. ભાવ ને ક્રિયા બે ગુણ છે ને. ગજબ કે સુરતાળી શક્તિનું વર્ણન ગજબ છે. એ ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યું ત્યારે એના ગુણો પણ એની પ્રતીતમાં આવ્યા. વસ્તુની પ્રતીતિ થઈ નિર્વિકલ્પણે, ત્યારે ગુણની પણ પ્રતીતિ ભેગી ભેદથી નહીં પણ આવી. તો જે ગુણો અંદરમાં ભાવ અને ક્રિયા નામના એક બે ગુણ છે કે જે આ ષટકારકનું પરિણામ થાય વિકૃતપણે, એનાથી રહિતપણું થવું એ કે એનો ગુણ છે. એને રહિત કરવું છે ને એમ નથી. સમજાણું કાંઈ? અને એક ગુણ એવો છે કે ષડગુણ જે નિર્મળ છે ભગવાન આત્માના, કર્તા કર્મ કરણ સંપદાન પાદા અધિકરણ, એ ગુણનો ધરનાર દ્રવ્ય સ્વભાવ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, એથી ષડગુણની શક્તિને કારણે નિર્મળ પરણતી ક્રમબદ્ધમાં થશે જ. આવું છે. આવી વાતો છે કે ધારાવાહી પરિણામ થશે જ. એને આમ કહું આ પરિણામ ને આ કહું આ પરિણામ ને. સારી વાત છે. થાય છે તેને કહું એ શું કીધું સમજાય? હીરાભાઈ જેવું છે બાપા, ભરોસ એવી છે. ભગવાન જ્યાં અનંત અનંત પરિણામ ને ગુણનો પિંડ પ્રભુ,
એવા જે ગુણીને અંતરમાં નિર્વિકલ્પણે સમ્યક દર્શનમાં અનુભવમાં પ્રતીતિમાં વસ્તુ છે આવી, હવે તો એને જે પરિણામ જે સમયના જે થવાના તે ગુણને કારણે થશે. હા હા હા, આટલી વાત છે. હો એ તો જ્ઞાતા દ્રષ્ટા રહીને જ્ઞાતા દ્રષ્ટા કરવું એ નથી, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો એ સમજાણું કાંઈ. અરે એ અહીં કે કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થવું, એ તે કાળે તે પરિણામ પોતાના દ્રવ્યને લક્ષ્ય થાય છે. તો પરની હારે ક્યાંય એકાકાર કોઈ પ્રસંગ હોય, ભક્તિનો હોય, વાંચનનો હોય, શ્રવણનો હોય. હા 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 હા, ઇન્દ્રો સંકેતી એકાવતારી છે કે એ પેલો દેવલોકનો ઇન્દ્ર. એ જયારે અષ્ટાનિકામાં નંદીશ્વર દીપ જાય છે, ભગવાનની પ્રતિમાઓ છે રતનની, એની સામે એ ઘૂઘરા બાંધીને નાચે, પણ એનું ત્યાં લક્ષ નથી. એ આમ દેખાય કે જાણે ઉત્સાહ જાણે ભક્તિનો છે, પણ અંદર ઉત્સાહ સ્વભાવ સન્મુખ છે એ જો લોકો ન જોઈ શકે. હા હા, સમજાણું કાંઈ. જેને જાણ્યો ને જોયો ત્યાં પ્રયત્નો થયા વિના રહેતો જ નથી, પ્રયત્ન કરવું એને નથી. સમજાણું કાંઈ. આવો માલ છે. પ્રથમ ભૂમિકામાં પણ માત્ર મોક્ષ વિલાસ હોય. હા હા હા, જે મોક્ષનો અર્થ હોય, પરમ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ, આત્મલાભ, એનો જે અર્થી હોય, સંસારથી જેને થાક લાગ્યો હોય, એ શુભાશુભ ભાવથી જેને થાક લાગ્યો હોય. હા હા હા, જેને શુભ શુભ ભાવમાં દુઃખ દેખાતું હોય. આવી વાત છે. તેના માટે અહીંની વાત કરી બેને, ગુરુદેવની વાણીનો ધોધ વહી રહ્યો છે, જેમાંથી માર્ગ પૂજે છે. એને ખ્યાલ કરે તો એને માર્ગ સૂજે એમ કે છે. હા હા, ઉજાડે છે વાતું બધી. એમે નથી કઈ, વાણીનો ધોધ વહી રહ્યો છે. કયો હા હા હા, જેમાંથી માર્ગ સૂજે છે. હવે ખરું તો અંદરમાં થાક લાગે તો જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂજાય. હા હા, શુભ શુભમાં દુઃખ લાગે અવ્યક્તપણે પણ. હા હા, વ્યક્તપણે તો આનંદનો અનુભવ થાય, ત્યારે શુભ ભાવમાં દુઃખ દેખાય. હા હા હા, જ્ઞાની ખરું તો અંદરથી થાક લાગે તો જ્ઞાની દ્વારા કંઈક દિશા સૂજ્યા પછી જોયું, લક્ષ કર્યું, લક્ષ બતાવ્યું. શાસ્ત્ર લક્ષ બતાવી અવજાર રહે. હારવાનું તો એને છે. હા હા, અંદરમાં ને અંદરમાં પ્રયત્ન કરતા આત્મા મળી જાય છે. હા હા હા, ભગવાન પરમાત્મા સ્વરૂપે બિરાજમાન એનું ભાન થયું, અને હવે અંતરમાં પ્રયત્ન કરતા કરતા તે પ્રભુ મળી જાય છે ને.
હા હા હા. ત્રણસે 52. એ આ બાજુ ખરું શરૂઆતની વાત કીધી ને, શરૂઆતની પ્રયત્ન ચાલે તેને કરવું એમ કહેવાય. એવી વાતો છે. થોડામાં શબ્દો ફેર, મોટો ફેર. હા હા. હું પ્રયત્ન કરું એ તો એની પરિણામ પર બુદ્ધિ રહી. આ પર્યાયમાં પ્રયત્ન કરું એ તો બુદ્ધિ પ્રયત્ન રહી. દ્રયમાં ઉભો ન રહ્યો એ તો પર્યાયમાં ઉભો રહ્યો. હા હા હા. પર્યાયમાં એક અંશ છે તેમાં ઉભો રહ્યો. મહાપ્રભુ આખો છે ત્યાં ઉભો ન રહ્યો. હા 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 હા. આવી વાત છે. 352.